ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને બ્રશ કરીને આવી ગયો છું જોર બાપાની દુકાને. અને જોર બાપાની દુકાને જો ભેમ બાપો વિડીયો જોઈ બેઠા બેઠા અને જોર બાપો દુકાને હાજર છે નહીં. તો એ લોકો ફોનમાં વાતો કરતા કરતા જતા હતા. તો દુકાનેથી લઈ જાઉં નાસ્તો, પછી નાસ્તો કરીને જવું ડાયરેક્ટ નોકરી. અને આજે છે રોમાપીરની બીજ. તો રમાપીરના બીજના દર્શન કરવા આપણે રમાપીના મંદિરે જવાનું છે. એ આપણે વ્લોગમાં બતાવીશું. વૈરુની મંદિરે આપણે દર્શન કરવા જતા આવીશું, બરાબર. તો સવારના વાગ્યા છે 8 અને આપણા નોકરીનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જઈએ ડાયરેક્ટ નોકરી અને જવાનું છે રમાપીના મંદિરે રૂની દર્શન કરવા. તો દર્શન કરતા જઈએ અને પછી જઈએ ડાયરેક્ટ નોકરી. લગભગ 8:13 જેવું થયું છે અને આપણે આવી ગયા છીએ નોકરી. 13 મિનિટ લેટ પડ્યો હું જો કામ બધું કમ્પ્લીટ. હા, કેટલા મિનિટ? 13 મિનિટ. સુરેશી હવે રોમાપીના દર્શન કરવા રિક્ષા તો હવે મેળવવાની સેલ્ફી પછી મારી નોકરી ચાલુ કરી દઉં. તો બપોરના વાગ્યાથી 2 અને ઓપરેટર જો હાજર થઈ ગયા છે રેડી, બરાબર. ટાઈમે બરાબર અમે તો ટાઈમ સર જ આવી કમ્પ્લીટ ટાઈમે આવી ગયા. અમારી સેલ્ફી લઈ લીધી છે અને હવે મહારાજ આવ્યા છે. મહારાજે સ્પેશિયલ ઓર્ડર આવ્યો હતો મારા ઓફિસમાં આપવા માટે કે આજ છે આપણા રોમાપીરની બીજ, બરાબર. તો બીજનું આપણે રોમાપીરનું ભજન ગૌરવવાનું છે મહારાજ જોડે. અને મહારાજ રોમાપીરના ભજનમાં જોય, રોમાપીરના પાઠમાં જોય, એટલે એને બધું આવડે. ભજને આવડે, પેલા જોત વખત જે ભજન આવે એ આવડે, આરતી આવડે, થાળ આવડે, બરાબર. તો કોઈ પણ પ્રસંગે ઓર્ડર આપવા નમ્ર વિનંતી. હા, એટલે પાઠમાં જોય. પછી તમે લગ્નમાં જઈને ભજન ભાઈ ના મેળાવો, બરાબર. તો મહારાજ હવે જે કોઈ ભજન આપણે વભળીએ, કારણ કે ખાસ આજ રોમાપીની બીજ છે એટલે. તો મહારાજ પ્લીઝ સ્ટાર્ટ. શું યાદ કર્યું તું? એક યાદ કરાવડો. મને નહીં ખબર યાર એવું. રમાપીરનું ભજન નહીં ખબર તમને કોણ? તમારું આખું ગોમ રોડ પર હેડતું જતું હોય છે. હા, આખું ગોમ હેડી જાય. અને બીજી ખાસ વાત કે શું કહેતો હતો તો હુઆ કે બીજ હોય ને એટલે આ રોડ ઉપર આખો દિવસ પબ્લિક હેડવાન ચાલુ હોય. હા, તમે ગયેલા ચોગણ મંદિરે? રૂની એટલે દર બીજે જઈને આવું બ્લોગ શૂટમાં. આ બ્લોગ શૂટ 2-3 વાર કર્યો. આજે કરીને આવ્યો. 100% ડેરની પબ્લિક જો ડેરની પબ્લિક એ વધારે છે અને આ રોડ ઉપર જેટલા ગામડા આવ્યા ને બહુ પબ્લિક હેડે. અને અમુક અમારે કેવડો એકાદ તો કેમ્પમાં એ અમુક નહીં અમુક અંતરે જેટલા કેમ્પથી આવ્યા તો મોસ્ટ ઓફ ડેરના બધા એટલા. જો એક કેમ્પ હતો ચા પાણીનો, એક પાણીનો, એક નાસ્તાનો, એક હોય આપણા શિવગોત્રાનું મંદિર એકણ, પેલું હાજીપુર પેટ્રોલ પંપના સામે વળી સોડાનો હતો. બધા અલગ અલગ કેમ્પ, બરાબર. એટલે પબ્લિક સેવા ભાવી છે મારી જેવી સારી કહેવાય. તો મહારાજ હવે આપણે ભજન તરફ જઈએ આગળ. બોલો. હાલો મને યાદ આવી ગયું. લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે, લીલુડા ને ઘેર પાટે પધારો ધણી, લીલા પીળા તારા ને જાફર કે. વાંझी आया वे तारा पारे पीरजी, वांझी आया वे तारे पारे, वांझी आने पुत्र याले मारा रણુ જાના પીર રામદેવ. જય બાબારી. પેલું ભજન પેલું મારું ફેવરેટ છે યાર. હા, આપણે આર્યું રમાપીરનું લે રણુજા વાળો મારો કારજાની કોરી રહ્યું. ઓકે, તમને ખાસ આવડે ને? ચાલો. રણુજા વાળો મારી કલેજાની કોર, હિંદવો પીર મારી કલેજાની કોર, લીલી ધજાયું માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. રણુજા વાળો બાબા, રણુજા વાળો, રણુજા વાળો બાબો, હે રણુજા વાળો. ઓકે, થેન્ક યુ. તો મહારાજ ગરમી લાગે પંખો કરો તો મહારાજનું ભજન વપરાવા માટે કરીને તો અમે પંખો બંધ કરી દીધો તો જો તાપતા થઈ ગયા યાર. બરાબર. તો મહારાજનો ખૂબ ખૂબ આભાર. રોમાપીર મહારાજના ઘણું આલે, બરાબર, કે એને ભજન ગાય રોમાપીરનું. બધા કોઈ 49 પર લાગવા જેવું બરાબર, પણ લગાવતા નહીં આપણે. એટલે 49 લગાવો ટીમી લે
એ મને ખબર નહીં પડતી ક્રિમિનલનું, બરાબર. હવે મારી નોકરી પૂરી થઈ છે તો હું જ આવ્યું ઘેર, અને પછી ઘેર જઈને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો નોકરીથી આવી ગયા છીએ આપણે ઘરે, અને હવે જમી લઈએ. તો જમવામાં છે સેવ અને ડુંગળીનું શાક અને રોટલી અને છાશ, બરાબર. તો હવે જમી લઈએ અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ રાખીએ. તો હદના વાગ્યાથી 5:30 અને મારા હવે જાવું છે બજાર બાજુ, એટલે હું આવ્યો તો વાઘુબાનું એક્ટિવા લેવા માટે. એક્ટિવા હો કે એટલે હા ચમ એ દસ્તી ઘડિયાળ પાડાય તો કે જે હાય જય માતાજી કે એરી જય માતાજી કે હે. હા ચોખ્ખું બોલ, ચોખ્ખું મોઢામાંથી હાથ કાઢી. હા આવા બોલ જય માતાજી. હા એમ લે, મને ઘડિયાળ પાડ હે ઘડિયાળ પાડી. હા દ્રષ્ટિ શું કરો, હાથે બટકું ભરીને દૂધ પાડે ને એટલે કે ઘડિયાળ પાડી. એ જો પાડી, બરાબર. તો બજાર જવાનું 3 જણાનો એટીએમ ખાલી કરવા માટે. હા એક મફુ કાકાનું, એક વાઘુબાનું અને એક આપણે ભાવુનું, 3 જણાનું એટીએમ ખાલી કરીને જ આવવાનું છે. 3 જણા ખાતામાંથી પૈસા ઉપાડીને ઘેર. તો ફરી આપણે વાઘુબાનું એક્ટિવા ચાવી અંદર જ છે. તો હવે જાઉં ડાયરેક્ટ હું બજાર, અને બજારથી કોમ પટાઈને પાછો રિટર્ન આવી જાઉં ઘરે. તો બજારથી આવી જાઉં છું ઘેર, બધાના પૈસા ઉપાડીને, અને હવે હોના પૈસા હું આલી દઉં. પહેલાં આવ્યો છું ભાવુના ઘેર, તો ભાવુને પહેલાં પૈસા આપી દઉં, પછી જાઉં મફુ કાકાના ઘેર. તો ભાવુને પૈસા આપી દીધા, મફુ કાકાને આપી દીધા, અને હવે પૈસા આલવા છું વાઘુબાના, બરાબર. તો વાઘુબા ઘેર નહીં તો ઘેર હાલ દઉં છું, બરાબર. પછી જાઉં હું મારા ઘેર. તો વાઘુબાના પૈસા હાલ દીધા છે, અને હવે હું આવ્યો તો ગુલીવાના ઘેર. ગુલી ઘેર તો દેખાતો નહીં, પણ જો ભાઈ પેલું બાંધેલું હે આ રહ્યું હારે ટીંગુડા ચોકી આ રહ્યું ના કૂતરું, એ બધાને લાડ કરે એટલે મને તારા હું ટીંગુ હેરાન કરકી અરે તને નહીં કેળવા આવતું, તું રોજ આવે એટલો ને. હા જોજે મારે છે ને રોજનું છે, હું જેટલી વખત ઘેર આવું એટલી વખત બીવરાવ જ છે. કહેતું નહીં પણ ખાલી એ રીતનું બીવરાવ છે, બરાબર. તો ગુલી તો ઘેર નહીં, તો હવે હું જાઉં ડાયરેક્ટ મારા ઘેર. તો પેલા ઘેરથી પાછો આવી ગયો છું અમારા ઘેર હવે, અને માતાજીની દીવાનો ટાઈમ થઈ ગયો એટલે મારે કરવાથી દીવાબત્તી અને રોમાપીરનું ધૂબા લે. આજ બીજ છે એટલે એ રોમાપીરનું હવે ધૂબા તમને આવડે હે મારે પેલું ધૂબાલું રોમાપીરને કશું કરું નહીં. એ ગીત ગાય છે રોમાપીરનું, આવડે રોમાપીરનું આવડે લે. આ આપણા ફમતારજી ગાતા ને રોમારે રોમાર રોમ રણુજા વાળા, તમે અમે કોઈ આવડતું નહીં. તો અમે બહુ દીવાનો ટાઈમ જાય છે એટલે ફટાફટ દીવાબત્તી કરી લો. તો રાતના વાગ્યા છે 8:30 અને જમવાનું આપણે રેડી થઈ ગયું હોય તો હવે જમી લઈએ, પણ એ પહેલાં જોઈ લઈએ કે જમવામાં શું બન્યું. તો પહેલાં તો છે બ્રેડ પકોડા જે હાલ બજારથી લાવ્યા, બીજું છે કોકડીનું શાક, રોટલી અને ઠંડી છાશ. હા ઠંડી છાશ, બરાબર. તો હવે જમી લઈએ પછી શાંતિથી બ્લોગ એન્ડ કરીએ. તો રાતના વાગ્યા છે 9:30 અને જમીન હું બહાર આવી ગયો ઊંઘવા માટે, તો હવે ઊંઘી જવાનું. તો આજનો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું. તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.